એક એવી નદી જેના પાણીને જો તમે સ્પર્શી પણ લીધું ને તો તમારી સાથે ઘણી બધી અશુભ ઘટનાઓ થવા લાગશે, કારણ કે આ નદીને લોકો શ્રાપિત નદી કહે છે. હવે સામાન્ય રીતે દેશ અને દુનિયામાં અઢળક નદીઓ આવેલી છે અને નદીના પાણીને આપણે અલગ અલગ રીતે ઉપયોગમાં પણ લઈએ છીએ. પણ આ જે શ્રાપિત નદી જે ગામોમાંથી વહે છે ને, ત્યાંના લોકો આ પાણીનો કોઈ પણ ઉપયોગ નથી કરતા, કારણ કે તેઓ વિચારે છે અને તેઓ એવું માને પણ છે કે જો તેઓ આ નદીના પાણીને સ્પર્શી પણ લેશે ને તો તેમને અત્યાર સુધી જેટલા પણ પુણ્યો કર્યા છે, જેટલા પણ સારા કાર્યો કર્યા છે ને, એ બધા પાપમાં પરિવર્તિત થઈ જશે અને તેમના જે બનેલા કામ છે એ પણ બગડવા લાગશે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ નદી આપણા ભારતમાં આવેલી છે અને બીજી આશ્ચર્યજનક વાત એ છે કે આ નદી આગળ જતા આપણા ભારતની સૌથી પૂજનીય નદી ગંગામાં પણ ભળી જાય છે. હવે તમે વિચારતા હશો કે આ નદી કઈ છે, તે જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. VTVGujarati.com તમે જોઈ રહ્યા છો અજબ ગજબ ને મારું નામ છે મેઘા. હવે આ નદી વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આપણા ભારત દેશને નદીઓનો દેશ માનવામાં આવે છે અને આપણા ભારતમાં નદીઓનું ઘણું મહત્વ પણ છે અને દરેક નદીનો અલગ અલગ ઇતિહાસ પણ છે. અને આપણા ભારતમાં સૌથી પવિત્ર અને પૂજનીય કોઈ નદી હોય છે તો એ છે ગંગા નદી, જેને દરેક લોકો માં ગંગા તરીકે પણ ઓળખે છે. હવે એક એવી નદી છે જે આગળ જતા આ જ પવિત્ર નદી એટલે કે ગંગા નદીમાં ભળી જાય છે, પરંતુ એ પહેલા આ નદી જેટલા ગામોમાંથી પસાર થાય છે એ ગામોમાં તેને શ્રાપિત નદી માનવામાં આવે છે. હવે આ જે નદીનું પાણી છે એ ગામના લોકો ક્યારેય વાપરતા પણ નથી અને સ્પર્શ પણ નથી કરતા, કારણ કે તેઓ માને છે કે જો તેઓ આ પાણીને સ્પર્શી લેશે તો તેમના જેટલા પણ સારા કાર્યો છે ને એ બધા પાપમાં પરિવર્તિત થઈ જાય છે. હવે તમે વિચારતા હશો કે આ નદીનું નામ શું છે, તો આ નદીનું નામ છે કર્મનાશા નદી, જે ખાસ કરીને યુપી એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી નીકળે છે. હવે આ કર્મનાશા નદીનો અર્થ જ એમ થાય છે કે કર્મનો વિનાશ, એટલે કે તમે અત્યાર સુધી જેટલા પણ સારા કાર્યો કર્યા છે, જો તમે આ નદીના પાણીને અટકી લેશો ને તો તેનો બધો જ વિનાશ થઈ જશે. એટલા માટે જ આ ગામના લોકો ક્યારેય પણ આ નદીના પાણીનો ઉપયોગ નથી કરતા. અને ખાસ વાત એ છે કે આ નદી આગળ જતા પવિત્ર નદી ગંગામાં ભળી જાય છે. હવે આ જે નદી છે એની લંબાઈ 192 કિલોમીટર છે અને તેની જે શરૂઆત જે છે એ ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી થાય છે. હવે આ નદી આગળ જતા ઉત્તર પ્રદેશના બક્સરથી થઈને માં ગંગામાં ભળી જાય છે અને ત્યારથી આ નદીનું પાણી પણ લોકો ઉપયોગમાં કરે છે, પરંતુ આ પહેલા આ નદીના પાણીનો કોઈ પણ લોકો ઉપયોગ નથી કરતા. કર્મ અને નાશ, હવે આ બે શબ્દને ભેગા કરીને કર્મનાશા નદીનું નામ પાડવામાં આવ્યું છે. કર્મનાશા નદીની પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે અને આ કથાઓ રાજા હરિશ્ચંદ્રના પિતા સત્યવ્રત સાથે જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે સત્યવ્રત જે છે એ પોતાના શરીર સાથે સ્વર્ગમાં જવા માંગતા હતા અને આ માટે તેમને પોતાના ગુરુ મહર્ષિ વશિષ્ઠને પ્રાર્થના પણ કરી. જોકે તેમના ગુરુએ તેમની આ વાત ન સ્વીકારી અને વરદાન આપવાની ના પાડી દીધી. એ પછી સત્યવ્રતે પોતાની આ જે ઈચ્છા હતી એ મહર્ષિ વિશ્વામિત્રને જણાવી. હવે મહર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ વશિષ્ઠ વચ્ચે જૂની દુશ્મનાવટ હતી અને આના જ કારણે મહર્ષિ વિશ્વામિત્રએ સત્યવ્રતને આ વરદાન આપી દીધું અને શરીર સાથે તેમને સ્વર્ગ મોકલી દીધા હતા. હવે જ્યારે ઇન્દ્રદેવને આ વાતની ખબર પડી કે કોઈ વ્યક્તિ શરીર સાથે સ્વર્ગ પહોંચી ગયા છે, ત્યારે તેમને ગુસ્સો આવ્યો અને તેમને સત્યવ્રતને ઊંધા માથે ફરી ધરતી પર મોકલવાનો પ્રયાસ કર્યો. અને એ સમયે મહર્ષિ વિશ્વામિત્રએ પોતાના તપથી સત્યવ્રતને સ્વર્ગમાં જ રાખવાનો પ્રયાસ કર્યો અને આ જ કારણે જે સત્યવ્રત હતા તેઓ વચ્ચે એટલે કે સ્વર્ગ અને ધરતીની વચ્ચે ઊંધા માથે લટકી રહ્યા હતા. અને આ સમયે તેમના મોઢામાંથી જે લાળ પડતી હતી ને તેમાંથી જ આ જે નદી છે તે બની હતી એવું માનવામાં આવે છે. અને એના જ કારણે લોકો આ નદીના પાણીને સ્પર્શ કરતા પણ ડરે છે, કારણ કે લોકો એવું માને છે કે જો તેઓ આ નદીના પાણીને સ્પર્શ કરી લેશે તો ઇન્દ્રદેવ ગુસ્સે થઈ જશે અને તેમના જેટલા પણ સારા કાર્યો છે અને જેટલા પર પુણ્યો છે તે પાપમાં પરિવર્તિત થઈ જશે. આ બધી જ ઇન્ફોર્મેશન અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.